મોદી સાહેબ આવેલા અહીં દાનનો ફેક્ટરી પ્લાન્ટ હતો એ વર્ષે અમારે પહેલા નંબરનું દૂધ ભરાયેલું હતું. એ પછી અમિત શાહ સાહેબ આવ્યા એ વખત પણ પહેલા નંબરનું દૂધ ભરાયેલું હતું. લગભગ 1 થી 3 નંબરમાં છેલ્લા 10 વર્ષથી નંબર આવે જ છે. અમારું દૂધ ભરાય 1 થી 10 નંબરમાં એવોર્ડ મળે છે અમને સાબર ડેરી તરફથી. તો સાહેબના જે આપણે 3 ફાર્મ બતાવ્યા તેનું ટોટલ દૂધ થાય અને તેના ઉપર તેમને એવોર્ડ મળે છે. કારણ કે આગળના વિડીયોમાં કમેન્ટો આવી હતી કે ભાઈ ગાયો તો દેખાતી 160 ગાયો છે, પણ એક જગ્યાએ 160 ગાયોનું જગ્યા પૂરી ના થાય એટલે અલગ અલગ વિભાગ પાડેલા હોય અને આ રીતે તેમનું કામકાજ છે. આગલા વિડીયોમાં બધું કવર નહોતું થયું. 4 વાગે આવતા હતા પહેલા, પછી લગભગ 10 વર્ષ સુધી તો અમે પહેલા દોવાનું ચાલુ થતા પહેલા અમે આવી જતા હતા દોવાયા, પછી ઘેર જતા હતા. 2012 સુધી લગભગ બહુ વહેલા ઉઠતા હતા, 2 આવતા હતા. પછી જેમ જેમ દઈએ એવું નથી, બધાને સક્સેસ નથી જવાતું, બધાએ મહેનત કરવી જ પડે તો જ પોસાય છે. અને ઘેર જાતે મહેનત કરતા હોય તો એના માટે સારામાં સારો આ ધંધો છે કે 10 દિવસે કેશ પેમેન્ટ આવે અને કોઈ દિવસ ઉઘરાણી દબાવવાની કે આ કતે 4 બંકર બનાવેલા છે. એમાં 1,25,000 થી 1,40,000 સુધીનું એકમાં આવે છે. લગભગ 6 લાખ કિલો જેવું અમારે સ્ટોક કરવું પડે છે. સાહેબ લાંબા સમયથી પશુપાલનની અંદર જોડાયા છે ને એક મોટું નામ કહી શકાય. લગભગ 160 પશુ સાચવવા એ બહુ મોટી વસ્તુ છે. ગાયો જ છે અને વાછરડીઓ અલગ હશે તો બ્રીડિંગમાં કઈ રીતનું પશુપાલકને ધ્યાન રાખવાનું? વધારે રાખી 1 લાખની ગાય લાવી પંજાબ તલુની જઈ ત્યાં કરતા ઘરે વાછડીઓ ઉછેરીએ તો 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો થાય. પણ આપણી પોતાની સારી ઓલાદ વધતા દૂધ પેલા અત્યારે જ 10 થી 12 લીટર 15 લીટર સુધીની વાછડીઓના ડોઝ અત્યારે છે પંજાબમાં. નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અવારનવાર આપણે સફળ પશુપાલન અને સફળ ખેતી આપણી ચેનલ ઉપર વિડીયો મૂકીએ છીએ જેને તમારો બધાનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. આપણે આગળ જે ધર્મેન્દ્રભાઈ પટેલ જેમનો લગભગ છેલ્લા 10 વર્ષ 1 થી 10 નંબરે સાબરકાંઠા અરવલ્લીની અંદર નંબર આવે છે અને 1 થી 3માં બહુ વખત નંબર આવેલા છે. તેમનું સરસ મજાનું કામ છે પશુપાલન ક્ષેત્રની અંદર. તો આપણે આજે તેમનો પહેલા વિડીયો બનાવ્યો તો એ છેલ્લો પ્લાન્ટ હતો તે નવો જ બનાવેલો છે અને તેમને આ પાયાની જે જગ્યા છે અહીંયા આગળ અમે ઊભા છીએ તે શરૂઆતની જગ્યા છે અને અહીંથી તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધ્યા એ તે આ જ વિડીયોની અંદર તમને બતાવવાનું છે. ધર્મેન્દ્રભાઈ રમણભાઈ, ગામ રણીથી, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. મેં 2002 થી શરૂઆત કરેલી. એ વખત અહીં ગાય અમે 10 ગાયથી શરૂઆત કરેલી. આ જે અમારું પહેલું જૂનામાં જૂનો તબેલો અહીંથી શરૂઆત કરેલી. ખાલી બાંધકામના 1 લાખ રૂપિયા ખર્ચો કરી અને એ વખતથી શરૂઆત કરેલી છે. એ પછી ધીમે ધીમે અમે ગાયો જે રીતે અનુકૂળ આવી એ રીતે વધારતા ગયા. અમારી પાસે અત્યારે અહીં આ ભાગમાં 170 ગાયો, આ ભાગમાં 70 ગાયો છે. અહીં બીજો યુનિટ બીજો છે અને છેલ્લા પેલ બાજુ નવો યુનિટ બનાવેલો છે તેમાં ગઈ વખત 50 ગાયનું તો છે. એમ કહીને 160 ગાય છે. વાછડીઓ છે 50 વાછડીઓ છે. બધા 3 તબેલા છે. આ જે છે જૂનું બાંધકામ છે, ટાઈમ થયો છે લગભગ 2002 એટલે 23-24 વર્ષ થઈ ગયા છે. આ બાંધકામના જૂનું છે. અને એ પછી મોદી સાહેબના 2013માં એવોર્ડ મળેલો. એ વખત લગભગ 14 લાખનું દૂધ ભરાવેલું હતું. એ પછી ધીમે ધીમે અમે ગાયો વધારતા ગયા. એમ અમારી પ્રગતિ ચાલુ છે. અમે બધી પ્રગતિ તબેલામાંથી જ થઈ છે. લગભગ અમારે અત્યારે આ વર્ષે ગયા વર્ષે 1,70,00,000 લાખનું દૂધ ભરાયેલું હતું. આ વર્ષે અમારે 2 કરોડની આજુબાજુનું દૂધ ભરાશે એવો અંદાજ છે. તો આપણે બીજા યુનિટમાં જઈએ, ધીમે ધીમે આગળ વધીએ કારણ કે એમની આ પાયાની જગ્યા છે જે શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમને બીજું બાંધકામ કર્યું છે પણ તેમને બતાવીએ. આની અંદર અમે ગાયો છૂટી કરી દઈએ છીએ. દોવાનો ટાઈમ થશે એમ દોઈ ગાયો 4 વાગે અંદર દોયા પછી જેમ જેમ દોવાશે એમ બધી વાડાની અંદર ખુલ્લી જતી રહેશે. એ આ બધી જ ગાયો અંદર ખુલ્લી 2 વિભાગમાં જશે. એક આ વિભાગમાં જશે, એક પેલા વિભાગમાં જશે પેલબાદ. અને આ વાછડીઓ છે અહીં બીજી અંદર ગાભણમાં છે વાછડીઓ. પેલી બાજુ વાછડીઓ ગાભણમાં છે
અને અહીં સવારે વહેલા 3:30 પોણા 4 પાછી ગાયો બાંધવાનું અંદર વાડામાં ખુલ્લી હોય છે. પછી ચાલુ કરીએ છીએ અમે બાંધવાનું અને 4 વાગે દોવાનું ચાલુ થઈ જશે. આ વાછડીઓ છે પેલી 3:30 નું. હા, બે ટાઈમ સવારે ખાણદાન કરીએ છીએ વહેલા 4 વાગે અને પછી દોવા બેસીએ છીએ. એ પછી બપોરે પાછું 10 વાગે નાખી દઈએ છીએ સાયલેજ અને ઘઉંનું પૂછું. આ સાયલેજ નો ઢગલો છે, હવે પૂરું થવા આવ્યું એટલે ચાલશે તો સુધી ચાલશે. આ પૂછેલ છે ઘઉંનું. આ બગાડ થયેલો જ છે. આ મગફળીનું ખાતર હતું, આની અંદર સાયલેજ છે. હવે આટલું રહ્યું છે, હવે નવેસરથી ચાલુ થશે. હવે આ ખાડા નવેસરથી ભરાશે. આ કમોસમી વરસાદના કારણે આ ઘાસને થોડું બગડ્યું છે. તમે સમજી શકો છો કે પશુપાલક જયારે પણ સૂકો ચારો સ્ટોક કરતા હોય ને પછી આ રીતનો કમોસમી વરસાદ થાય તો ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પણ પશુપાલક આ બીજો 2012 ની અંદર આ તબેલાનું બાંધકામ ચાલુ કરેલું છે. આની અંદર 45 ગાયો છે અત્યારે હાજરમાં. વાછડીઓ છે 15 વાછડીઓ. હા, એ જ રીતે વાડાની અંદર દોવાયા પછી બધી ગાયો અંદર ખુલ્લી વાડામાં કરવાનું પેલું એ છે. એ રીતનું છે બાંધકામ. આ થોડું 2012 નું બાંધકામ છે. આ વાછડીઓ છે આ બાજુ અંદર. બીજી ના, મોગાડો જ નહીં. અમારે સાબર ડેરીથી જે આવો છે તે જ આવું છે. બીજા હજુ કોઈ અમે વાપર્યા નથી. ના, બહારથી કોઈ લાયા નથી. હવે એના પર જઈને હવે સાબર ડેરીમાં અમારે 100% ચાલુ કરેલા છે. એટલે સાબર ડેરીમાંથી એ આખું ક્વોલિટી બદલે. એ 8,000 થી 12,000 લીટર સુધી વર્ષનું કાઢી શકે. હા, એ જે બુલ નંબર ઉપર હોય છે. ટાઈગર બુલ છે, અલગ બધા બુલના પેલી હોય છે. એ રીતે આ વાછડીઓ છે. આ 12માં બાંધકામ કરેલું. તો સાહેબ પાસે આપણે એ માહિતી લઈએ કે સાહેબ લાંબા સમયથી પશુપાલનની અંદર જોડાયા છે ને એક મોટું નામ કહી શકાય. લગભગ 160 પશુ સાચવવા એ બહુ મોટી વસ્તુ છે. ગાયો જ છે અને વાછડીઓ અલગ હશે. તો બ્રીડિંગમાં કઈ રીતનું પશુપાલકને ધ્યાન રાખવાનું? આની અંદર પહેલા અમે વાછડીઓમાં ધ્યાન ઓછું રાખતા હતા, પણ આ વર્ષથી વધારે ધ્યાન રાખીએ છીએ કે ચાલુ થાય એટલે ગાય દીવાય એટલે લગભગ એની વાછડીને પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ અમે. લગભગ 1 વર્ષથી 1.5 વર્ષમાં બંધ થઈ જાય પણ થઈ જાય એ રીતનું આખું અમે ચાલુ કર્યું છે હવે. પણ અવનવું આગળથી કરશું. પહેલા અમારે થોડી તકલીફ પડતી હતી. ગાયો જેટલું ખોરાકી નતા આપતા, હીપર નતા આપતા, ટ્રાન્ડ્રાય નતા આપતા, એટલા માટે તકલીફ પડતી. સાયલેજ નતા આપતા. તો સાયલેજ ખવડાવીએ 2 મહિના સુધી, પછી ચાલુ થાય ખાવાનું એટલે સાયલેજ થોડું આપીએ છીએ. દાણા આપીએ છીએ. એના માટે ગ્રોવર દાણા આવે છે. એનાથી વજન બંધો કમ્પ્લીટ થાય છે રેલીનો. એટલે વજન વિકાસ સારો થાય છે. એટલે 1 વર્ષમાં લગભગ 14-15 મહિનામાં ગરમીમાં આવીને ગાય બંધ થઈ જાય છે. એ ટાઈપનું હવે ચાલુ કર્યું છે. એટલે હવેથી અમારે થોડીક વાછડીઓનું ને વધારે ધ્યાન રાખીએ. પહેલા ધ્યાન નતા રાખતા, ઓછું રાખતા હતા. હવે ધ્યાન વધારે રાખ્યું. 1 લાખની ગાય લાવી પંજાબ તલુની જઈ ત્યાં કરતા ઘરે વાછડીઓ ઉછેરીએ તો 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો થાય. પણ આપણી પોતાની સારી ઓલાદ વધતા દૂધ પેલા લીટર 10 થી 12 લીટર 15 લીટર સુધીની વાછડીઓના ડોઝ અત્યારે છે. પંજાબમાં ને જે ડોઝ આવું છે આપણે અહીંયા NDDB માંથી આવું જ છે સાબર ડેરીમાંથી. એ 12 લીટર 13 લીટર દૂધ આપવું જ છે પહેલા વેતરથી. સારા ઓલાદની વાછડીઓ હોય તો સારું રહેશે એમ. ડોઝમાં કેવું હોય કે મધરનું જેનેટિક્સ અને ફાધરના જેનેટિક્સ સારા હોય તો જ સારી વાછરડી પેદા થાય. કારણ કે આપણે ડોઝ ને સીમન જવાબદાર ગણતા હોય તો એવું ના હોય. ને જે ગાયના જેનેટિક્સ સારા હોય કે જો 12 થી 15 લીટર દૂધ આપતી હોય તો જો તેના પણ
20 લીટર વાળો ડોઝ કરવામાં આવે તો કદાચ મધરના જેનેટિક્સ ઉપર જે વાછરડું જાય તો એને 12 લીટર જ દૂધ આપે, કારણ કે આપણે ડોઝ ક્લેમ કરીએ તો ખોટું છે. પણ સાહેબે જે રીતે વાત કરી કે NDDP ના પણ સીમન સારા જ આવશે ને તે લાંબા સમયથી વાપરી રહ્યા છે અને અત્યારે તે બ્રીડિંગ પર પણ કામ કરી રહ્યા છે. પછી આ સાયલેજ નું છે, 4 બંકર બનાવેલા છે, એમાં 1,25,000 થી 1,40,000 સુધીનું એકમાં આવે છે. લગભગ 6 લાખ કિલો જેવું અમારે સ્ટોક કરવું પડે છે અને અમારે લગભગ આખા વર્ષનું સાયલેજ બંને તબેલા થઈ અને 28 થી 30 લાખ રૂપિયાનું સાયલેજનો સ્ટોક કરવો પડે છે, તો આખા વર્ષે જઈએ. ગઈ વખતે થોડુંક ઓછો થયેલો એટલે થોડુંક ખૂટે એવું લાગે છે. બાકી સૂકો ચારો એ થઈને રહેશે. સૂકા ચારાનું એ 12 થી 15 લાખ રૂપિયાનું હોલસેલ ઘઉંનું લેવું પડે છે. લગભગ 42 થી 45 લાખનું આખા વર્ષનું આયોજન કરીએ ત્યારે આખા વર્ષના ભેગું જઈએ છીએ. અને આ સાયલેજનો એટલો ફેર પડે છે કે 4 રૂપિયા થી 4.25 રૂપિયા અમને ઘરે સાયલેજ પડે છે, એટલે આમાં પોસાય છે. બાકી અત્યારે તબેલા નવા કરવા હોય તો કાઢવું છે થોડું કામકાજ, કેમ કે એના લીધે પોસાય છે. અને ઘેર જાતે મહેનત કરતા હોય તો એના માટે સારામાં સારો આ ધંધો છે કે 10 દિવસે કેશ પેમેન્ટ આવે અને કોઈ દિવસ ઉઘરાણી દબાવવાની કે આ કતે સાબર ડેરીથી પેમેન્ટ દર 10 દિવસે આવી જાય. વત્તા બધી વ્યવસ્થા MPO વત્તા ડોક્ટર સ્ટાફ એ બધી સલાહ સૂચન મળી રહેશે. વિઝિટ આવી જાય છે, લખાવો તત આવી જાય છે. એના માટે સારું છે, પણ થોડીક મહેનત કરવી પડે. માણસો રાખીને કરો તો પણ ચાલે, પણ મળતર થોડુંક ઓછું રહે, પણ ચાલે ધંધો. બીજે ક્યાંય જઈને કમાવા જવું એના કરતા અહીં ઘેરે બેઠા બેઠા સાઈડમાં કરાય. 10 ગાય 20 ગાય 50 ગાય જેની જે રીતે કેપેસિટી હોય એ રીતે કરાય. 2 ગાયથી એ શરૂઆત કરાય. અમે 10 ગાયોથી કરી હતી, પણ એ 2002 હતું. અત્યારે બીજું ચાલુ કર્યું છે એ યુનિટનું એક સાથે અમે 50 ગાયોનું બાંધકામ ચાલુ કરેલ છે અને એક સાથે 50 ગાયો લાવે, 20 ના લોટમાં, પછી 10 લાવે. એટલે એવું નથી કે ભાઈ 2 થી જ શરૂઆત કરી. જે રીતે તમારું આયોજન હોય જાતે ઉતરીને જાતે મહેનત કરી અને પછી જ કરાય. એવું નહીં કે પેલો કરી દીધી એટલે આપણે કરી દઈએ, એવું નથી. બધાને સક્સેસ નથી જવાતું. બધાએ મહેનત કરવી જ પડે તો જ સફળતા મળે છે, બાકી સફળતા મળતી નથી. લગભગ તમે 10-15 વર્ષથી આ લાઈનમાં તો કેટલા વર્ષ જાતે મહેનત કરી હશે? જાતે તો ભાઈ કોઈ વર્ષ કરી નથી. બધા માણસો જ પહેલા દિવસથી જ માણસો રાખેલા છે, એ માણસોથી જ કરાવીએ છીએ. અમે આવતા હતા ખરા, વહેલા આવી જઈએ ખરા, તબેલે એમ ધ્યાન રાખીએ. સવારે 4 વાગે આવતા હતા પહેલા. પછી લગભગ 10 વર્ષ સુધી તો અમે પહેલા દોવાનું ચાલુ થતા પહેલા અમે આવી જતા હતા દોવાયા, પછી ઘેર જતા હતા. 2012 સુધી લગભગ બહુ વહેલા ઉઠતા હતા, 2 આવતા હતા. પછી જેમ જેમ ધીમે ધીમે આવ્યું એમ થોડા લેટ થયા. અત્યારે શાંતિ 6 વાગે જ ઉઠીએ છીએ. અત્યારે બહુ વહેલા ઉઠતા નથી. સવારે ચાલતા ચાલતા જઈએ તબેલા અને પછી પાછા પેલું એ કરીએ. સ્વધના હાજરી હોય છે અમારી, સવારે હોય છે. એમ તો આ તો 24 કલાકનો ધંધો, તત ફોન દે એનો ફોન આવે તત આવી જવું પડે કે એટ આ ટાઈમ આવીને એને જે ટ્રીટમેન્ટ હોય એ કરવી પડે એમ. બધા સાબર ડેરીથી આવી જાય છે, વિઝિટ લખાઈ દઈએ તો આગા પાછું હોય તો પણ સારી સર્વિસ આવું છે. આ યુટ્યુબ ફાર્મિંગ યુનિયન ચેનલ જે છે એનું આ બંને ભાઈ પણ મહેનત સારી કરી. ગઈ વખતે આવેલા અહીં સમજાવે છે સારું સારું કઈ રીતે કરવું, શું કરવું, ગાઈડલાઈન બધી એ બધું સારું આપે છે બંને ભાઈઓ.